નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। શરૂઆત કરીએ તો આજ એક એવો મુદ્દો છે કે ખૂબ જરૂરી બન્યો છે ને 2 દિવસથી એ ચર્ચામાં પણ રહ્યો છે। સાબર ડેરી આ નામ સાંભળતા જ દ્રશ્યો સામે આવે છે, જે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। પોલીસ ટીયર ગેસ છોડી રહી છે અને બોલાચાલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 2 દિવસથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો છે તે ભાવ જે ઘટાડો છે તેને લઈ મજબૂર બન્યા છે અને આંદોલનો કરી રહ્યા છે। સાબર ડેરી સામે વિરોધ કરી રહ્યા છે। પોતાનો વિરોધ નોંધાવી અનેક જે મુદ્દાઓ છે તેને આકરો જે એક પ્રકોપ બતાવી રહ્યા છે। આ વચ્ચે ખેડૂતો છે તેનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। પશુપાલકોએ પણ આ વિરોધમાં જોડાઈ અને ગેટ પાસે સાબર ડેરીના ગેટ પાસે તોડફોડ કર્યાની ઘટના બની। આ સોશિયલ મીડિયા પરથી મુદ્દો છે તે જોર પકડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે જે 14 તારીખના રોજ તમામ ખેડૂતો એકઠા થશે અને આંદોલન કરશે। સાબર ડેરી દ્વારા આ વખતે ભાવ છે તે પ્રતિ કિલો દીઠ ફેટનો 850 રૂપિયા છે તે નક્કી કરવામાં આવ્યો। આ ગયા વર્ષે આ ભાવ છે તે 600 જે ઉપર હતો કે જેમાં 960 રૂપિયા જેટલો ભાવ નક્કી કરાયો હતો। ત્યારે હવે પશુપાલકો છે તે આક્ષેપ કર્યા છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અમને ભાવ ઓછો મળી રહ્યો છે। આ ભાવ ઓછો મળવાના કારણે જે પશુપાલકો છે તે આકરા પાણીએ જોવા મળ્યા। આ વચ્ચે પોલીસ અને પશુપાલકોની બોલાચાલી પણ જોવા મળી હતી। ત્યારે આજ મુદ્દા પર વાત કરવી છે કે શું છે જે પશુપાલકોનો અભિપ્રાય અને સાથે હાલ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં શું પરિસ્થિતિ છે। ત્યારે આપણી સાથે આ સીધો સંવાદમાં સંવાદ કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરેશ પટેલ કે જેઓ એક પશુપાલક છે, આ સાથે જ અલ્પેશ રાઠોડ કે જેઓ એક સિનિયર પત્રકાર છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। સુરેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। આ પશુપાલકોનો મુદ્દો ઉગ્ર બનતો જાય છે। અહીં મારામારીના દ્રશ્યો સામે આવે છે, પશુપાલકના દીકરાનો જીવ જાય છે। અહીં સાબર ડેરીના જે હાલ એમડી અને ચેરમેન છે તેમને પણ ગાંધીનગરથી તેડું આવે છે ને ખુલાસો માંગવામાં આવે છે। ત્યારે એક પશુપાલક તરીકે આપની શું માંગણીઓ હતી અને પશુપાલકો કયા પ્રકારનો વિરોધ છે તે કરી રહ્યા હતા? નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર હું સુરેશ પટેલ। પશુપાલકોની માંગણી એક જ હતી કે ગઈ વખતે જે ભાવ વધારો આપેલો હતો એની સરખામણીએ આ વખતે 50% જેટલો નીચો ભાવ વધારો આપ્યો, અને એ પણ પશુપાલકો જાણે કે ભીખ માંગતા હોય એ પ્રમાણે એ લોકોને જોડે વર્તન કરવામાં આવે। દર વખતે 6ઠા મહિનાની અંદર કે જે ખેતીની સિઝન હોય, બાળકોને એડમિશન ને ફી ભરવાની હોય, આ એમના કપડા જી બિલકુલ। અલ્પેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। આપ તો એક પત્રકાર છો ને આ જે સ્થિતિ છે તે આપે નજરે જોઈ છે। હાલ જે પ્રકારના વિરોધ થઈ રહ્યો છે, ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે, તેમાં ક્યાંય ને ક્યાંય સાબર ડેરીને પણ નુકસાન પહોંચાડ્યું છે ને પશુપાલકો પણ અહીં જે અનેકને ઈજાઓ થઈ છે તો અનેક એક વ્યક્તિનું મોત થયાની પણ ઘટના સામે આવી છે। એક પત્રકાર તરીકે આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસથી આ ઘટના એક તો દુઃખદ કહી શકાય। અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓના લોકો અને એમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે। મોટાભાગે મહિલાઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરે છે। સાબર ડેરી દ્વારા આ વખતે જે ભાવ વધારો દર વર્ષે ભાવ વધારો અપાતો હોય છે, આ વર્ષે ભાવ વધારો આપવામાં થોડો વિલંબ થયો હોય એવું લાગી રહ્યું છે। વિલંબ થયો છે એનાથી પણ કદાચ ખેડૂત અથવા પશુપાલક થોડી ઘણી રાહત રાખત, પરંતુ અપૂરતો અને અધૂરો ભાવ વધારો ચૂકવાયો, જેનાથી પશુપાલકો ગુસ્સે ભરાય છે। સાથે સાથે એમને પ્રોપર જવાબ ન મળતા, દૂધ મંડળી દ્વારા હોય કે પછી સાબર ડેરી દ્વારા હોય, પ્રોપર જવાબ ન મળતા આ લોકો કહેવાય કે ડાયવર્ટ થયા। કેટલાક રાજકીય નેતાઓ દ્વારા રાજકીય રોટલો શેકવાનો કદાચ થયો હોય એ રીતે એ લોકોને મિસગાઈડ કરવામાં આવતા એ લોકો ડાયવર્ટ થયા। ડાયવર્ટ થવાના કારણે એક સોશિયલ મીડિયા
ભેંસના કારણે સાબર ડેરી ખાતે હજારો ભેગા થયા એ વખતે જો નિયામક મંડળ અથવા સત્તાવાળાએ આ લોકોની વાત એમના પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરવાની કોશિશ કરી હોત તો આ પરિસ્થિતિ સર્જાત. જી બિલકુલ અલ્પેશભાઈ. આ સાથે સુરજભાઈ હું આપની પાસે આવવા માંગીશ. હાલ જે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો એ વિરોધ ક્યાંય ને ક્યાંય સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યો હતો. તમામ પશુપાલકોને એકઠા થવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવાયું છે. ત્યારે પશુપાલકો હાલ કઈ માંગણીઓ સાથે આ વિરોધ કરી રહ્યા છે? પશુપાલકોની માંગણી એક જ છે કે એમના ભાવ ફેર જે ભાવ વધારો છે એ ગયા વર્ષની જેટલી રકમ એટલે કે 600 કરોડની આસપાસ જેટલો ગઈ સાલ ભાવ વધારો જે આપ્યો હતો એટલો જ ભાવ વધારો આ વખતે માગે છે. અત્યારે હાલ 260 કરોડ જેટલો, અને એ પણ સાબર ડેરીના નિયામક મંડળ જે હોદ્દેદારો છે એ લોકો કઈ વહીવટ કઈ રીતે કરે છે એ ખબર નહીં પડતી પહેલી. કારણ કે જો ભાવ વધારો વેચવા માટે પણ જો બેંકની અંદરથી લોન લેવી પડતી હોય તો આ કઈ રીતે વહીવટ કરે છે એ પહેલો મોટો સવાલ છે. અને બીજી વસ્તુ, જ્યારે પશુપાલકો ત્યાં આગળ આંદોલન ત્યાં પોતાની વાત મૂકવા ગયા તો આ લોકોએ જ્યારે પણ પોલીસને આગળ કરે છે અને પોલીસ સાથે સીધું ઘર્ષણ થાય. જો એ લોકો ડિરેક્ટરો પોતે 1 કે 2 ડિરેક્ટર પણ આવીને અને પશુપાલક જોડે જો વાતચીત કરી હોત તો આજે એક પશુપાલકનું જે મોત થયું છે એ મોત પણ ના થાત અને એનો રસ્તો સરળ રીતે નીકળી જાત. પણ નહીં, આની અંદર ગવર્મેન્ટ કહો કે જે પણ કહો, આ સત્તાધીશોના ખાલી મદ છે, એટલા મદની અંદર ભરાયેલા છે કે લોકોની કોઈ વાતની પડી જ નથી. જી બિલકુલ અલ્પેશભાઈ, આ સાથે હું આપની પાસે આવવા માંગીશ. આ મુદ્દો એટલા માટે હાલ ગરમાયો છે કારણ કે પશુપાલકો છે તે બનાસ ડેરી છે જે સાથે જ સાબર ડેરી છે તે સાબરકાંઠા હોય કે અરવલ્લી હોય આ બંને વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે. અને જે પશુપાલકો છે તે પોતાના ભાવની માંગણીઓને લઈ ગયા હતા. ત્યારે એક મુદ્દો અહીં એ પણ ચર્ચામાં આવ્યો છે કે પશુપાલકોને સાબર ડેરી સાથે જે ઝઘડો કરાવવામાં અથવા તો લડાવવામાં ક્યાંય ને ક્યાંય રાજકારણ દેખાઈ રહ્યું છે. આપ શું વિચારો છો? ચોક્કસ આ ઘટનાની અંદર ખેડૂતો અથવા પશુપાલકો પોતે નિર્દોષ છે, સમજી લેજો. કેમ કે પશુપાલકોને સાચી સ્થિતિ બતાવવાનું કામ સહકારી આગેવાનોએ કરવાનું હોય છે. આ સહકારી આગેવાનો કેટલાક સમયથી સરકારી આગેવાનો બની ગયા હોય એવું લાગી રહ્યું છે. સહકારી આગેવાનો ક્યારે છેલ્લા રાજકીય રોટલો શેકવા માટે પોતે ક્યારે ખેડૂતને કે પશુપાલકને સીધા રસ્તા બતાવતા નથી. બીજા નંબરમાં આ માંગણી ખેડૂતોને સાથે રાખીને અથવા તો પશુપાલકોને સાથે રાખીને પશુપાલકોના પ્રતિનિધિ મંડળ બનાવીને દરેક તાલુકા વાઇઝ 2 પ્રતિનિધિ બનાવ્યા હોત અને એ પશુપાલકોને લઈ અને જો એ પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રતિનિધિ મંડળ બને, માનો કે અરવલ્લી જિલ્લાના 6 તાલુકા હોય તો 12 કે 15 જણા લોકો હોય અને 12 કે 15 જણા સાબરકાંઠાના હોય. જે સંગઠન હોય તેમાંથી લોકો નક્કી કરીને જો મંડળ સાથે બેઠા હોય તો કદાચ પણ કરવાનો પ્રયત્ન થાય. પણ આમાં કેવું થયું છે કે પૂર્વ ધારાસભ્યશ્રી અને વર્તમાન એક ધારાસભ્યશ્રી છે જે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી, એમને પોતાનું કદાચ કદ વધારવા પશુપાલકોને શરૂઆતથી ઊંધી દિશામાં મૂકે. ઊંધી દિશા એટલા માટે કહું છું કે અત્યારે કામ બબાલ થઈ એમાં નથી થયું. એ 2 નેતાઓના બબાલ વાગ્યું નથી કે સગો કોઈ એમનો જેલમાં નથી. જે નુકસાન પહોંચ્યું છે એક પશુપાલકનો એક દીકરો આજે 45 વર્ષનો જુવાન જો પુરુષ જો એક્સપાયર થઈ જાય તેના પરિવારની શું હાલત થાય એ જેના પરિવારના માથે આવે ને એને ખબર પડે. બીજા નંબરમાં જે પશુપાલકોને વાગ્યું છે દવાખાના ટાંટિયા ઘસવા પડશે, હવે એના પરિવારના પણ ઘસવા પડશે ટાંટિયા. તો આ લોકોને નુકસાન થયું છે, પશુપાલકોને નુકસાન થયું છે, નહીં કે નેતાઓને કે નહીં કે ડેરીના ડિરેક્ટરોને કે નહીં કે ડેરીના કર્મચારીઓને. માટે એક જ વસ્તુ કહું છે, ભવિષ્યમાં આ મોટું સ્વરૂપ ના ધારણ કરે
એના માટે પશુપાલકો જાગવાની જરૂર છે. કોઈના હાથા ના બનવું. કોઈના હાથા બન્યા વગર એક પ્રતિનિધિ મંડળ તમારું બનાવો અને એ પ્રતિનિધિ મંડળ સીધી વાત કરે, સીધું નિયામક મંડળ પાસે પહોંચે અથવા તો ચેરમેન પાસે પહોંચે. એ વખતે ચેરમેન પણ તમારો ચૂંટેલો ગણાય છે. દૂધ મંડળીના સેક્રેટરી ને ચેરમેન મત આપે એમાંથી ચેરમેન થતું હોય છે, એટલે તમારો છે. તમે એનો ભેટ પકડીને પણ કહી શકો કે ભાઈ અમારી રજૂઆત સાંભળો. તો એ કરો. કોઈના હાથા બનશો નહીં. હાથા બનશો તો નુકસાન સરવાળે આમ જનતાને અથવા તો પશુપાલકોને જ થશે. જી બિલકુલ અલ્પેશભાઈ, તમે વાત ખૂબ સારી કહી છે. અહીં મુદ્દો એ છે કે ખેડૂતો છે, પશુપાલકો છે, તે આંદોલન કરે છે. આ વચ્ચે રાજકીય જે નેતાઓ છે તે પોતાનો જે રોટલો છે તે શેકી જતા હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ છે તેઓ ફાયદો ઉઠાવે છે ને પોતાનું નામ કંઈ ને કંઈ મોટું કરી જતા હોય છે. પરંતુ આ નિર્દોષ જે પશુપાલકો છે તે આ તમામ પ્રકારની ઘટનાઓમાં, આ તમામ ષડયંત્રો છે રાજકીય, તેમાં ફસાઈ જતા હોય છે અને પોતાને જ ક્યાંય ને ક્યાંય નુકસાન કરાવી બેસતા હોય છે. ત્યારે સુરેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ તો એક પશુપાલક છો, આપ સાથે જ અનેક જે સાબરકાંઠા હોય કે અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકો છે તે પોતાની જીવાદોરી સમાન પશુપાલનને ગણે છે. પશુપાલનના વ્યવસાય સાથે તેઓ જોડાયેલા છે ને આ પરથી જ પોતાની રોજીરોટી મેળવતા હોય છે. ત્યારે હાલ ખાસ પશુપાલકોની જો વાત કરવામાં આવે તો તેમને કેવા પ્રકારના જે ભાવની જરૂરિયાત હોય છે ને હાલ કેવા પ્રકારનો ભાવ છે તે જારી કરવામાં આવ્યો છે? અત્યારે હાલ સાબર ડેરી કિલો ફેટના 850 રૂપિયા ચૂકવે છે. આ જ ભાવની વાત 5 થી 7 વર્ષ પહેલા જ્યારે જેઠાભાઈ પોતે ચેરમેન હતા એ વખતે ચૂંટણીની જે જાહેરાત ઢંઢેરો કર્યો હતો, તો એ વખતે એમને વાત કરેલી કે હું કિલો ફેટના 1000 રૂપિયા પ્રમાણે દૂધનો ભાવ હું ચૂકવીશ. આજે શું પરિસ્થિતિ? મોંઘવારી એટલી વધતી જાય, ભાવ એટલા ને એટલા જ ઉભા રહ્યા. સાબરદાનની વાત કરીએ તો કાચો માલ જે એજન્સી પૂરો પાડે છે, મારી વાત શાંતિ એક ધ્યાનથી સાંભળજો રોનકભાઈ, સાબરદાનનો જે ખાલી એક સેમ્પલ હું તમને આપું છું કે સાબરદાનનો જે માલ બનાવવા માટે કાચા માલની જે જરૂર પડે છે એ એજન્સી જો પોતે એજન્સી પોતે આજે એટલી વિકરાળ સ્વરૂપ વૃક્ષ થઈ ગયું છે અને જો સાબર ડેરીને પશુપાલકોનો ભાવ છે ચૂકવવા માટે જો બેંકમાંથી લોન લેવી પડતી હોય તો આ સાબર ડેરીનો વહીવટ કઈ દિશામાં જાય છે એ પહેલો પ્રશ્ન થાય છે. બીજી વસ્તુ કે જો સાબર ડેરીની અંદર રાજકીય તાયફાઓ થાય છે એનો ખર્ચો પશુપાલકોએ ભોગવવો પડે. જે પશુપાલકને કોઈ ફાયદાકીય વસ્તુ છે જ નહીં, પોતાનું નામ, પોતાનો રોટલો શેકવા માટે આ બધા ધંધા કરવામાં આવે છે. બીજી કમિશન પ્રથા એની અંદર ચાલતી હોય. એક ડિરેક્ટર એક ભરતીના ટાઈમે 30 થી 40 લાખ રૂપિયા ત્યાં ભરતી નોકરી માટેના એક વ્યક્તિના 30 થી 40 લાખ રૂપિયા લેતા હોય. આ બધી જે પરિસ્થિતિ છે એ સદંતર બંધ થવી જોઈએ. બીજી વસ્તુ, પશુપાલક આ ડેરીનો માલિક નોકર નથી. તમે એની જોડે જે વ્યવહાર કર્યો, પોલીસે લાઠીચાર્જ કરે, જો પોલીસ ધારતી તો શાંતિ સુલેહની સાચી દિશા લઈ ડિરેક્ટરો જોડે એ પોતે એસપી હોય કે ડીએસપી હોય એ વાત કરી અને પશુપાલકો જોડે વાતચીત કરાવે, પણ નહીં. પ્રથમ પશુપાલકો પોતાનો હક માંગવા આવેલા તો એમના ઉપર લાઠીચાર્જ પોલીસ પ્રશાસને કર્યો છે. અને એ લાઠીચાર્જની અંદર જે લોકોને ગવાયા અને ખોટી રીતે પશુપાલકોને 60 થી 70 જણાને આજે પોલીસ ફરિયાદો થઈ, એ હવે એની પાછળ કોણ? જે પણ નેતાઓ હતા આગળ, ધવલસિંહ ઝાલા હોય કે જે પણ હોય, એ આજે રફુ ચક્કર થઈ ગયા છે અને પોતે પશુપાલકો આજે હવે કોર્ટના ધક્કા કે પોલીસ ફરિયાદની અંદરથી એ કઈ રીતે બહાર નીકળશે એ પહેલો મોટો સવાલ છે. જી બિલકુલ સુરેશભાઈ, આ જ મુદ્દો છે. અલ્પેશભાઈ પણ હમણાં આ જ મુદ્દો કહી રહ્યા હતા કે ધારાસભ્ય છે
ધવલસિંહ જે ઝાલા છે તેઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા. તેઓએ પણ ખેડૂતો અને જે પશુપાલકોનો ભાગ બનવાની વાત કરી, પરંતુ જ્યારે કેસ થતો હોય, જ્યારે એફઆઈઆર દાખલ થતી હોય, આ તમામ જે નિર્દોષ પશુપાલકો છે તેમના જ નામ આવતા હોય છે. આ રાજકીય માથાઓ છે તે પોતાનો હાથ અહીંથી છટકાવી જતા હોય છે. એવી જ આ ઘટના પણ આમાં જ બની છે. હાલ તો જે પૂર્વ ધારાસભ્ય છે તેમના પર ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે જ જે 75 સુધીના ખેડૂતો છે તેઓને પણ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જો મારામારીની ઘટનાની વાત કરીએ તો પોલીસે 900 થી 1000 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધી છે. આ સાથે જ અલ્પેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હાલ લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે પણ ખેડૂતો પશુપાલકો જે સાબર ડેરીમાં ગયા ત્યારે સૌથી પહેલા પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો, એટલે ઘર્ષણ થઈ છે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયું. આ વચ્ચે સાબર ડેરીના કોઈ પણ ડિરેક્ટર હોય, કોઈ પણ જે સંચાલક હોય તે બહાર નથી આવ્યા અને ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ નથી કર્યો. આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસથી આ ઘટના બાદ આ જે કામ પહેલા કરવાનું હતું એ હવે વર્તમાન ચેરમેન શ્રીમાન સામળભાઈએ કર્યું છે. આજે હમણાં મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેતા જણાયા કે ભાઈ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું કે ભાઈ આ રીતે આટલું પબ્લિક ભેગું થવાનું છે, તો અમે સમાચાર મોકલ્યા હતા કે ભાઈ સોમવારે આપણે મળી અને વાતચીત કરીએ. તો તમે એક બાજુ એવું કહો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા, તો તમે કોને સમાચાર મોકલ્યા, કઈ વ્યક્તિને મોકલ્યા, કયા નેતાને મોકલ્યા કે ભાઈ અમે તમારી સાથે વાતચીત કરીએ? આ વાતચીત કરવાની કોની સાથે હતી? દૂધ ઉત્પાદકો સાથે કરવાની હતી. આ વાત પહેલા જ કરવાની હતી, પછી કરીને શું મતલબ છે? પેલું કહેવાય ને, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જાવ, ક્યાંય ઘોડા રહેવાના નથી. એક વસ્તુ છે કે આજે એમને જાહેરાત એવી કરે છે કે ભાઈ અમે નિયામક મંડળની બેઠક મળશે, એજીએમ મળશે, એટલે કે જનરલ સભા મળશે, પછી બાકીનો ભાવ વધારો ચૂકવી દઈશું. તો ભાઈ આ વસ્તુ પહેલેથી કેમ નથી કહેતા તમે? જે દિવસે 11મી એમટી આપવાની છે એ નક્કી કર્યું છે, તમે 4 દાડા પહેલા એની જાહેરાત કરો છો, તો એને વખત કરી દો ને કે ભાઈ એમટી અમે 11 તારીખે આપીએ છીએ, પાર્ટ ઓફ ભાવ વધારામાં, અને પછીથી એજીએમ મળ્યા પછી અને ઓડિટ પૂરી થઈ ગયા પછી બાકીનો ભાવ વધારો પછી. આ ઉશ્કેરાટ આવવાનો જ નહોતો ને ભાઈ. આ ઉશ્કેરાટ એક જાતનો રાજકીય સ્ટન્ટ જ છે, એક જાતના રાજકીય રોટલા શેકવા માટેના છે. અને બીજા નંબરમાં ડેરી હોય કે તમામ સહકારી સંસ્થાઓ, હવે સહકારી સંસ્થાઓ રહી જ નથી, એના પર સરકારી અંકુશ છે. સરકારી ને સહકારી ભેગું થઈ ગયું છે, એના કારણે બિચારો બાપડો આમ નાગરિક હેરાન થઈ રહ્યો છે. જે પહેલાના સમયમાં સહકાર અને સરકાર બે અલગ ચાલતું હતું, એ ચાલવું જોઈએ. અને એને ચલાવવા માટે પશુપાલકોએ એક બાજુ એવું કે પશુપાલકો પણ એવું કહે છે કે અમે ડેરીના માઈ બાપ છીએ, તો માઈ બાપનું પણ પોતાનું એક સ્ટેન્ડ હોવું જોઈએ કે છોકરું એક બાજુ જતું હોય ને તો છોકરાના કાન પકડીને બેસાડી દેવો જોઈએ, અને કાન પકડીને ના બેસતું હોય તો ઝાપટ મારવી જોઈએ. એના માટે પશુપાલકોએ એક થવું પડશે. કોઈના હાથા નહીં બનાય. હાથા બનશો તો આનાથી પણ વિકટ પરિસ્થિતિ આવશે. અને ભાવ વધારો તો ઠીક છે, પણ દૂધનો પગાર લેવામાં ફાંફા પડી જશે. એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને પશુપાલકોને વિનંતી કરું છું કે તમે એક થાવ. કપેલો કહે છે ને યોગી કે કટોગે તો બટોગે, એ પરિસ્થિતિ આવશે. એટલે મહેરબાની કરીને તમે એક થાવ. કોઈના હાથા બનવાની જરૂર નથી. તમે તમારી રીતે મજબૂત જ છો, તમારા હાથ મજબૂત જ છે. કોઈ રાજકારણની જરૂર નથી, કોઈ રાજકીય નેતાની જરૂર નથી. અને નેતાગીરી કરવા આવે એને તો 2 ધાપટ મારીને ગાળી મૂકજો, કારણ કે એનો રોટલો શેકવા આવે છે, તમારું સારું વિચારવા આવતો નથી. એટલે મહેરબાની કરો અને જાતે એક બનો, નેક બનો. અને બોલો નહીં, જય જવાન જય જવાન જય કિસાન નો જે સૂત્ર છે એને સાચા અર્થમાં સાર્થક કરો. જી બિલકુલ અલ્પેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી અને ખેડૂતોએ પણ આ રસ્તો જે અપનાવવાની જરૂર છે. આપણે એક કહેવત ખૂબ જ પ્રખ્યાત છે કે એક લાકડી હોય તો તેને તોડી શકાય, પરંતુ આખરી જે લાકડીનું બંધોલું હોય તો તેને તોડવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. ત્યારે પશુપાલકો અને ખેડૂતોને પણ આ જ રસ્તો અપનાવવાની જરૂર છે. સુરેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને આપને એક ખાસ સવાલ એ પૂછવા માંગીશ. આ સવાલ હજુ સુધી કદાચ લોકોએ નથી સાંભળ્યો કે આ પહેલા પશુપાલકોએ આંદોલનનો નિર્ણય તો લીધો, પરંતુ આ
સોશિયલ મીડિયા પર 3 થી 4 દિવસ સુધી આ વાતો ચાલી હતી. તમામ ખેડૂતોએ અને પશુપાલકોએ ભેગા થવાની જાહેરાત પણ કરી હતી. તો આ વચ્ચે કોઈ પણ ડેરીના ચેરમેને અથવા તો ડેરીના જે પણ હોદ્દેદારો છે તેઓએ તમારો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરેલી ખરા કોઈ પણ પશુપાલકનો? કોઈ પણ પશુપાલકનો આ લોકોએ કોન્ટેક્ટ કર્યો જ નથી. આટલું મોટું જ્યારે જન આંદોલન પશુપાલકોએ કર્યું તો એક પણ ડિરેક્ટર ત્યાં આગળ પશુપાલકની જોડે વાતચીત કરવા માટે પણ નથી આવ્યા. જો વાતચીત કરવા માટે આવ્યા હોત તો આ પરિસ્થિતિ સર્જાત નહીં. ચાલુ એ આંદોલન થયું એની વચ્ચે જી 24 કલાક ઉપર સાબર ડેરીના ભોગીભાઈ પટેલ જ્યારે એ પોતે વાતચીત કરે છે કે આ ભાવ વધારો ઓડિટનું બહાનું કરી અને પાછળ ધકેલ્યો. વાસ્તવમાં ઓડિટની કોઈ પ્રોસેસ આની અંદર ભાવ વધારાને ઓડિટને કોઈ લાગતું વળગતું જ નથી. એ એમના ખુદના મોઢેથી વાત કરેલી. એટલે એવું લાગે છે કે આ લોકોને અંદર ડિરેક્ટરોની પણ કંઈક આંતરિક વિખવાદ હોય એવું છતું થાય છે અને આનો ભોગ પશુપાલકો બને છે. જી બિલકુલ. સુરેશભાઈ, આ સાથે હું આપને વધુ એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે જે પશુપાલકો છે, આપ પણ એક પશુપાલક છો, આ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છો ને જીવાદોરી સમાન માને છે. તમામ લોકોએ પોતાનો ધંધો બનાવી અને રોજગારી આ જ વિષય પરથી મેળવતા હોય છે કે પશુપાલન એમની રોજગારી છે. પરંતુ હાલ જે પશુપાલનને લઈ આ વિવાદ ઉપડ્યો છે, સાબર ડેરીમાં જે પણ ઘટના બની છે, ત્યારે હવે ભવિષ્યમાં આપની શું યોજના હશે? ભવિષ્યની અંદર ભાવ વધારો પશુપાલકને પોતાનો જે રાઈટ છે, હક છે, એને મરી જાય તો પછી આંદોલનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ આ સત્તાધીશો જો પોતાના મદની અંદર રહેતા હશે અને એમ કહેતા હોય કે આટલાથી પૂરું થશે તો આનાથી મોટું જન આંદોલન કદાચ થઈ શકે અને આની તમામ જવાબદારી કંઈ પણ થાય તો એ નિયામક મંડળની રહેશે. એ હું પશુપાલકો વતીથી તમારી ન્યૂઝ ચેનલ ઉપરથી હું કહું છું. જી બિલકુલ. અલ્પેશભાઈ, આપ તો એક પત્રકાર છો, આ મામલાને આપે ખૂબ સારી રીતે જાણ્યો પણ છે ને શું મુદ્દો છે ને કદાચ પશુપાલકો એ મુદ્દો ન સમજી શકે કે આની પાછળ કોઈ રાજકીય હેતુ રહેલો છે અથવા તો કોઈ બીજો હેતુ છે. પરંતુ આપ પત્રકારત્વના આટલા બધા અનુભવ સાથે અહીં બેઠા છો ને આપને ખબર હશે કે આ મુદ્દો કઈ રીતે વિખવાદ પડ્યો છે ને શું ઈરાદા સાથે આ નવું કંઈક થવાની જે તૈયારીઓ છે થઈ રહી છે. ત્યારે આ સંપૂર્ણ મામલે હું આપને પૂછવા માંગીશ કે જો આ મુદ્દાને શાંત કરવું હોય તો હવે કયા પ્રકારના પગલાં છે તે ભરવા જોઈએ અને ખાસ પશુપાલકોએ કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ? જુઓ, આ મુદ્દાને આટલેથી જ અટકાવી દેવો હોય તો એની પહેલ નિયામક મંડળે જ કરવી પડશે. નિયામક મંડળે શક્ય એટલી ઝડપથી, માનો કે એજીએમ ની મીટિંગ થતી હોય તો ભલે થતી, એમાં 25% માનો કે અત્યારે 50 રૂપિયા આપવાના બાકી હોય તો એમાંથી 25 રૂપિયા ચૂકવી દેવા જોઈએ અને 25 રૂપિયા પાછળથી માનો કે એમના જે રૂલ્સ રેગ્યુલેશન છે એજીએમ થયા પછી ચૂકવવા. તો એ વચલો રસ્તો છે કે ભાઈ એવા પૈસા, આટલા પૈસા એમને પશુપાલકોને પણ સાંત્વના થશે કે ભાઈ હવે બાકીના પૈસા આપણને મળી જશે. એટલા માટે એક રસ્તો. અને બીજા નંબરમાં આમાં કોઈ પણ નેતાને કે અભિનેતાને કે કોઈ વચેટિયાને વચ્ચે લાવવાની જરૂર નથી. પશુપાલકો સાથે પણ આમને ક્યાં કરવાનું છે? ડેરીની અંદર એમને એક પરિપત્ર મોકલી આપવાના છે દરેક દૂધ મંડળીની અંદર કે આ પરિપત્ર મુજબ આ પૈસા આ રીતે ચૂકવાશે. અને આગામી વર્ષોમાં આવા પ્રશ્નો ના ઉદ્ભવે એના માટે ચોક્કસ મહિનો અને ચોક્કસ ડેટ, માનો કે 15/6 સુધીમાં દરેકને 1/6 થી 15/6 સુધીમાં ભાવ વધારો ચૂકવી દેવામાં આવશે દર વર્ષે. એનું કારણ એક છે, 1/6 થી 15/6 એવી તારીખ છે કે એની અંદર દરેકને બાળકોને એડમિશન લેવાના હોય, બાળકોના અભ્યાસનો બધા જે ખર્ચો કરવાનો હોય અને એની સાથે સાથે બીજા અન્ય ખર્ચા પણ હોય છે લોકોને, એ પણ પૂરા કરતા હોય. એટલે 6 મહિનો એમને ફિક્સ કરી દેવો જોઈએ આ લોકોએ કરીને. અને વર્ષો કાયમી એક જ 50 વર્ષ પછી પણ જો કોઈ પણ નિયામક મંડળ આવે, આ વણલખ્યો નિયમ કે ભાઈ 15/6 દરેકના ખાતામાં પૈસા પડી જશે. એટલે પશુપાલકને બી સાંત્વના રહે અને એને બી ખર્ચો કરવાની સમજણ પડે કે મારે 15/6 સુધીમાં પૈસા આવવાના છે
તો ફલાણા ભાઈ પાસેથી બાકી લઈશ તો હું 15 જય આપી દે, એનો વાયદો પણ સચવાઈ જશે. એટલે હું તમને કહું કે આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરવા માટે પશુપાલકોનું એક પ્રતિનિધિ મંડળ બનાવો, 2 જિલ્લાનું પ્રતિનિધિ મંડળ બનાવો અને પ્રતિનિધિ મંડળ અને એજીએમ આના જોડે જ ચર્ચા કરો. બીજા કોઈ વચેટિયાઓને નાખશો નહીં, નહીં તો તમારા બાવાના 2 બગડવા જેવી હાલત થશે. જી બિલકુલ અલ્પેશભાઈ, સુરેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા આ માહિતી પર જે આપે છે, અને લોકો અને ખાસ પશુપાલકોને ખાસ મહત્વપૂર્ણ જે ચર્ચા છે આપણે કરી છે એ બદલ આપ બંનેનો અનુભવ અને સાથે જ જે આપના પ્રતિભાવો જણાવ્યા છે એ બદલ આપનો આભાર. ત્યારે દર્શક મિત્રો, સમયનો અભાવ છે ત્યારે ખાસ પશુપાલકોએ પણ આ કાળજી રાખવાની છે ને જે મુદ્દો છે તેને શાંત કરવામાં ખાસ જે તંત્ર છે તે પણ કામગીરી કરે તે જરૂરી છે. હાલ આ ચર્ચાને અહીં જ આપણે વિરામ કરીશું. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.